ઓપરેશન સિંદૂર દ્વારા વિશ્વને પોતાના પરાક્રમનો પરચો આપનાર ભારતીય સેનાના સન્માનમાં કર્ણાવતી મહાનગર ખાતે સામાજિક સંસ્થાઓ દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રામાં 680 મીટર એટલે કે 2200 ફૂટથી પણ વધુ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે એએમસી સ્કૂલ બોર્ડના શિક્ષકો જોડાયા હતા અને મુસ્લિમોએ પણ આ યાત્રામાં જોડાઈને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. નવાવાડી વ્યાસવાડીથી સુભાષ બ્રિજ સુધી આ યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રાના પ્રસ્થાન પહેલાં ઓપરેશન સિંદૂરને લઈને પીએમ મોદી અને ભારતીય સેનાને ગુજરાતની જનતા તરફથી અભિનંદન પાઠવ્યા હતા. આ તિરંગા યાત્રામાં રાજ્ય કક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, શ્રી હસમુખભાઈ પટેલ, શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ સહિત હજારો નગરજનોએ આ યાત્રામાં જોડાઈને રાષ્ટ્રભક્તિની ભાવના વ્યક્ત કરી હતી, જેમાં સાવધાન પાકિસ્તાન, ભારત હવે ચૂપ નહીં રહે જેવા પ્લેકાર્ડ સાથે હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં નાગરિકો આ યાત્રામાં જોડાયા હતા. આ યાત્રાનું આયોજન ખોડલધામ ઉમિયા ફાઉન્ડેશન, રેડ ક્રોસ અને ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવ્યું હતું.